નમસ્કાર મિત્રો. અસત્ય પર સત્યના વિજયના પર્વ હોળીની ઉજવણી પછી આપણે સૌ આપણા રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે હોલિકા દહન પછી જે રાખ વધે છે તે તમારા જીવનના નસીબ ખોલી શકે છે? શાસ્ત્રોમાં હોળીની રાખને અત્યંત પવિત્ર અને ચમત્કારી માનવામાં આવી છે, કારણ કે તે અગ્નિદેવના આશીર્વાદથી શુદ્ધ થયેલી ભસ્મ છે. આ રાખમાં નકારાત્મક ઊર્જાને જડમૂળથી ખત્મ કરવાની અદ્ભુત શક્તિ રહેલી છે, અને જો તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં ક્યારેય સુખ શાંતિની કમી રહેતી નથી. પૌરાણિક કથાઓ મુજબ ભક્ત પ્રહલાદને જ્યારે અગ્નિમાં બેસાડવામાં આવ્યા ત્યારે જે ભસ્મ તૈયાર થઈ હતી તે ભક્તિ અને શુદ્ધિનું પ્રતીક બની ગઈ હતી. એટલે જ હોળી પછી આ રાખને ઘરે લાવીને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો તમારા ઘરમાં લાંબા સમયથી આર્થિક તંગી ચાલી રહી હોય અથવા મહેનત કરવા છતાં પૈસા હાથમાં ટકતા ન હોય, તો હોળીની આ પવિત્ર રાખને એક લાલ રંગના રેશમી કપડામાં બાંધીને તેની સાથે એક નાનો ચાંદીનો સિક્કો રાખી તમારી તિજોરીમાં મૂકી દેવો જોઈએ. તેનાથી બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થાય છે અને લક્ષ્મીજીના આગમનના માર્ગ ખુલે છે. તેવી જ રીતે જો પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતોમાં ઝઘડા થતા હોય કે ઘરમાં માનસિક અશાંતિ રહેતી હોય, તો હોળીની રાખને થોડા ગંગાજળ કે સાદા પાણીમાં ભેળવીને આખા ઘરમાં તેનો છંટકાવ કરવો જોઈએ, જેનાથી ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. નાના બાળકોને વારંવાર નજર લાગી જતી હોય કે રાત્રે ડરતા હોય, તો આ રાખનું તિલક તેમના કપાળ પર કરવાથી અથવા તેમના ઓશિકા નીચે રાખને કાગળમાં વીંટાળીને રાખવાથી તમામ પ્રકારની નકારાત્મકતા અને ભય દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ રાહુ, કેતુ કે શનિના દોષથી પીડાતા લોકો માટે આ રાખ આશીર્વાદ સમાન છે. જો નહાવાના પાણીમાં ચપટી રાખ નાખીને સ્નાન કરવામાં આવે તો ગ્રહ પીડામાં મોટી રાહત મળે છે અને શરીર પણ આરોગ્યપ્રદ રહે છે. આ રાખ માત્ર રાખ નથી, પણ ઈશ્વરની કૃપાનો અંશ છે, જે તમારા જીવનના બંધ દરવાજા ખોલી શકે છે. તમે જ્યારે પણ કોઈ અગત્યના કામ માટે કે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જાઓ, ત્યારે આ રાખનું નાનો તિલક કરીને જશો તો તમારા આત્મવિશ્વાસમાં અનેક ગણો વધારો થશે અને કાર્ય સફળ થવાની પૂરેપૂરી સંભાવના રહેશે. જીવનમાં આવતી નાની મોટી અડચણોને દૂર કરવા માટે હોળીની રાખના સરળ પણ પ્રભાવશાળી પ્રયોગો શ્રદ્ધાપૂર્વક કરવાથી ચોક્કસપણે લાભ થાય છે. હોળીની રાખના ચમત્કારિક પ્રયોગો વિશે આગળ વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં ભસ્મ ધારણ કરવાનું અને તેનો ઉપયોગ કરવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. ખાસ કરીને મહાદેવના ભક્તો માટે આ રાખ સાક્ષાત આશીર્વાદ સમાન ગણાય છે. જો તમારા વ્યવસાયમાં લાંબા સમયથી પ્રગતિ અટકી ગઈ હોય અથવા દુકાન કે ઓફિસમાં ગ્રાહકોની અવરજવર ઓછી થઈ ગઈ હોય, તો હોળીની પવિત્ર રાખને એક કાચની શીશીમાં ભરીને તમારા કાર્યસ્થળના મુખ્ય દ્વારની અંદરની બાજુએ સ્થાપિત કરવી જોઈએ. તેનાથી વેપારમાં આવતી નકારાત્મકતા દૂર થાય છે અને ધનલક્ષ્મીનો કાયમી વાસ થાય છે. ઘણા લોકો એવા હોય છે જેમને રાત્રે ખરાબ સપના આવતા હોય અથવા અજ્ઞાત ભય સતાવતો હોય. આવા સમયે સૂતા પહેલા હોળીની રાખનું નાનું તિલક હૃદય પર અને કપાળ પર કરવાથી મનને અત્યંત શાંતિ મળે છે અને ગાઢ નિદ્રા આવે છે. વિજ્ઞાનની દૃષ્ટિએ પણ જોઈએ તો અગ્નિમાં બળીને તૈયાર થયેલી આ રાખ શુદ્ધ હોય છે અને તે વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. એટલે જ જૂના જમાનામાં લોકો હોળીની રાખને ઘરના ઉંબરે નાખતા હતા, જેથી કોઈ પણ પ્રકારની બીમારી કે ચેપ ઘરમાં પ્રવેશી ન શકે. જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને દવાઓ અસર ન કરી રહી હોય, તો શ્રદ્ધાપૂર્વક હોળીની રાખને અભિમંત્રિત કરી, જેમ કે હનુમાન ચાલીસા કે મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે તેના શરીર પર હળવેથી લગાવવાથી અથવા તેના ઓશિકા પાસે રાખવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને માનસિક રીતે તે વ્યક્તિ મજબૂત બને છે. ખેડૂત મિત્રો માટે પણ આ રાખ ખૂબ ઉપયોગી છે. જો હોળીની રાખને ખેતરના ચારે ખૂણે છાંટવામાં આવે તો પાકને ઈયળો કે અન્ય રોગથી રક્ષણ મળે છે અને ઉપજમાં પણ વૃદ્ધિ થાય છે તેવું માનવામાં આવે છે. આ રાખનો બીજો એક અદ્ભુત પ્રયોગ એ છે કે જો તમે કોઈ કોર્ટ કચેરીના કામમાં ફસાયેલા હો, તો શનિવારના દિવસે હોળીની થોડી રાખ વહેતા પાણીમાં પધરાવવી અને મનમાં ઇષ્ટદેવનું સ્મરણ કરવું. તેનાથી વિઘ્નો દૂર થાય છે અને ન્યાય મળવાની શક્યતા વધી જાય છે. ઘરના રસોડામાં પણ જો અન્નપૂર્ણા માતાની કૃપા જોઈતી હોય, તો રસોડાના એક ખૂણામાં નાની ડબ્બીમાં આ રાખ ભરીને રાખવી જોઈએ, જેનાથી ઘરમાં ક્યારેય અન્નની કમી આવતી નથી અને પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ તમામ ઉપાયો પાછળ મુખ્ય વાત છે તમારી અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ. કારણ કે જ્યારે આપણે પૂરા મનથી કોઈ દિવ્ય વસ્તુનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે જ તેનું ફળ આપણને 100% મળે છે.
હોળી પછીની આ ભસ્મ માત્ર લાકડાનો અવશેષ નથી, પરંતુ તે નવી શરૂઆત, શુદ્ધિકરણ અને પરિવર્તનની નિશાની છે, જે તમારા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જઈ શકે છે. આ રાખનો આદર કરી તેને યોગ્ય સ્થાન આપવાથી તમે અનુભવશો કે તમારા જીવનમાં ધીરે ધીરે પણ મક્કમ રીતે સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે અને ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધુ ખુશનુમા બની રહ્યું છે. હોળીની આ પવિત્ર ભસ્મનો મહિમા એટલો વિશાળ છે કે તેને માત્ર એક સામાન્ય રાખ સમજવી એ મોટી ભૂલ ગણાય, કારણ કે આ રાખમાં અગ્નિ તત્વની સાથે સાથે પંચભૂત તત્વોનું મિશ્રણ થયેલું હોય છે, જે આપણા આભામંડળ એટલે કે ઓરાને શુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે. જો તમારા ઘરમાં કોઈ સભ્ય વારંવાર ચીડાઈ જતું હોય અથવા માનસિક તણાવમાં રહેતું હોય, તો હોળીની રાખને ચપટી ભરીને ઘરના મુખ્ય દરવાજાની બહારની બાજુએ ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને ઉડાડવી જોઈએ. આનાથી બહારથી આવતી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશતા પહેલાં જ શાંત થઈ જાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બની રહે છે. ધર્મશાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે હોળીના દિવસે જે લાકડા અને છાણા બળે છે તેની રાખમાં કુદરતી ઔષધીય ગુણો હોય છે, જે ચામડીના રોગોમાં પણ રાહત આપી શકે છે. જો કે આ માટે શ્રદ્ધા સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ એટલો જ જરૂરી છે. ઘણા લોકો એવું અનુભવતા હોય છે કે તેમના કામ પૂરા થતાં અટકી જાય છે અથવા છેલ્લી ઘડીએ વિઘ્ન આવે છે. આવા કિસ્સામાં હોળીની રાખને એક નાની સફેદ કાગળની પૂડીમાં રાખી તમારા ખિસ્સામાં કે પાકેટમાં હંમેશા સાથે રાખવી જોઈએ. આ રાખ એક રક્ષક કવચ તરીકે કામ કરે છે અને તમને દુષ્ટ શક્તિઓ કે નકારાત્મક વિચારોથી બચાવે છે. જો તમારા પિતૃદોષને કારણે ઘરમાં વંશવૃદ્ધિમાં કે લગ્ન કાર્યોમાં રૂકાવટ આવતી હોય, તો હોળી પછીના કોઈ પણ સોમવારે આ રાખને શિવલિંગ પર અર્પણ કરી દેવી અને મહાદેવને પ્રાર્થના કરવી કે પિતૃઓને શાંતિ મળે અને ઘરના વિઘ્નો દૂર થાય. આ એક અચૂક ઉપાય માનવામાં આવે છે, જે વર્ષોથી લોકો અજમાવતા આવ્યા છે. તદુપરાંત હોળીની રાખનો ઉપયોગ તુલસીના ક્યારામાં પણ કરી શકાય છે. જો તુલસીનો છોડ સુકાઈ રહ્યો હોય તો આ પવિત્ર રાખ નાખવાથી છોડ ફરીથી લીલોછમ થઈ શકે છે, કારણ કે તે કુદરતી ખાતરનું પણ કામ કરે છે અને સાથે સાથે તુલસી ક્યારાની પવિત્રતામાં વધારો કરે છે. જે લોકો વિદ્યાર્થી છે અને અભ્યાસમાં એકાગ્રતા નથી લાવી શકતા, તેમણે આ રાખને સરસ્વતી માતાના ચરણોમાં અર્પણ કરી તેનાથી નાનું તિલક પોતાની જીભ પર અથવા કંઠ પર કરવું જોઈએ, જેનાથી વાણીમાં શુદ્ધિ આવે છે અને સ્મરણ શક્તિ તેજ બને છે. યાદ રાખજો કે આ રાખ એ પરિવર્તનની રાખ છે. જે રીતે હોલિકા બળીને રાખ થઈ ગઈ અને ભક્ત પ્રહલાદ સુરક્ષિત રહ્યા, તે જ રીતે આ રાખ આપણા અહંકાર અને બુરાઈઓને બાળીને આપણા આત્માને નિર્મળ બનાવવાનું કામ કરે છે. તમે જ્યારે આ રાખનો પ્રયોગ કરો ત્યારે મનમાં એવો દ્રઢ ભાવ રાખવો કે મારા જીવનની તમામ મુશ્કેલીઓ આ અગ્નિમાં ભસ્મ થઈ ચૂકી છે અને હવે એક નવું, તેજસ્વી જીવન મારી સામે છે. આ વિડિયો દ્વારા અમારો ઉદ્દેશ્ય તમને આપણી પ્રાચીન પરંપરાઓ અને તેના પાછળ છુપાયેલા ગૂઢ રહસ્યોથી માહિતગાર કરવાનો છે, જેથી તમે તમારી શ્રદ્ધાને જ્ઞાન સાથે જોડી શકો અને સુખી જીવન જીવી શકો. આ રાખનો સંગ્રહ આખું વર્ષ કરી શકાય છે અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરીને તમે તમારા અને તમારા પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો દીવો પ્રગટાવી શકો છો. હોળીની આ પવિત્ર રાખના પ્રયોગો વિશે જ્યારે આપણે ઊંડાણપૂર્વક વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે આ માત્ર એક ભૌતિક વસ્તુ નથી, પરંતુ તે અગ્નિતત્વ દ્વારા થયેલા શુદ્ધિકરણનો છેલ્લો અને સૌથી શક્તિશાળી અવશેષ છે. જો તમારા ઘરના આંગણામાં કે કુંડામાં છોડ સુકાઈ રહ્યા હોય અથવા તુલસીનો ક્યારો વારંવાર કરમાઈ જતો હોય, તો આ પવિત્ર રાખને ખાતર તરીકે વાપરવાથી માત્ર છોડને પોષણ જ નથી મળતું, પરંતુ ત્યાંની ઊર્જા પણ બદલાઈ જાય છે અને ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. પ્રાચીન સમયમાં ઋષિમુનિઓ પણ ભસ્મનો ઉપયોગ પોતાના શરીર પર કરવા માટે કરતા હતા, જેનો આધ્યાત્મિક અર્થ એ છે કે એક દિવસ આ આખું જગત અને આપણું શરીર પણ રાખમાં ભળી જવાનું છે. આ ભાવ મનમાં રાખવાથી માણસનો અહંકાર ઓગળી જાય છે અને તે સાચા સુખનો અનુભવ કરી શકે છે. જો તમે નવા ઘરનું બાંધકામ કરી રહ્યા હોવ અથવા નવા ઘરમાં રહેવા જવાના હોવ, તો ઘરના પાયામાં અથવા ઘરના ચારે ખૂણામાં આ પવિત્ર રાખની એક ચપટી પધરાવવાથી ઘર હંમેશા નકારાત્મક શક્તિઓથી સુરક્ષિત રહે છે અને ત્યાં રહેનારા સભ્યોનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ ખૂબ જ પ્રતિભાશાળી હોવા છતાં તેને સમાજમાં જોઈએ તેવું માન-સન્માન મળતું નથી. આવા સમયે રવિવારના દિવસે હોળીની રાખને પાણીમાં પધરાવી સૂર્યનારાયણને અર્ધ્ય આપવાથી અને તે રાખનું તિલક કરવાથી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને અટકેલા કામો વેગ પકડે છે.
જીવનમાં આવતી નાની મોટી બીમારીઓ કે માનસિક અસ્વસ્થતા દૂર કરવા માટે આ રાખને એક કાચના વાસણમાં ભરીને ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વમાં રાખવી જોઈએ, કારણ કે ઈશાન ખૂણો એ દેવોનો વાસ ગણાય છે અને ત્યાં આ પવિત્ર ભસ્મ રાખવાથી આખા ઘરની ઊર્જા સંતુલિત રહે છે. જે લોકો વાહન ચલાવતા ડરતા હોય અથવા વારંવાર અકસ્માતનો ભય રહેતો હોય, તેમણે પોતાના વાહનમાં એક નાની પોટલીમાં આ રાખ રાખવી જોઈએ, જે એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. યાદ રાખજો કે હોળીની આ રાખ એ હજારો વર્ષોની આપણી પરંપરા અને વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે તમે આ રાખને સ્પર્શ કરો ત્યારે તમારા મનમાં ભગવાન વિષ્ણુ અને મહાદેવ પ્રત્યે સંપૂર્ણ સમર્પણનો ભાવ હોવો જોઈએ, કારણ કે શ્રદ્ધા વગરનો કોઈ પણ ઉપાય માત્ર એક ક્રિયા બનીને રહી જાય છે. આ રાખનો સંગ્રહ કરતી વખતે તેને હંમેશા કોઈ પવિત્ર જગ્યાએ અથવા પૂજાના સ્થાનમાં રાખવી જોઈએ, જેથી તેની દિવ્યતા જળવાઈ રહે. તમે આ વિડિયો દ્વારા જે જ્ઞાન પીરસી રહ્યા છો તે અનેક લોકોના જીવનમાં આશાનું કિરણ જન્માવી શકે છે, કારણ કે જ્યારે વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય થાય છે ત્યારે જ સાચું કલ્યાણ થાય છે. આ રાખના પ્રયોગો દ્વારા તમે તમારા જીવનના અંધકારને દૂર કરી શકો છો અને આવનારું આખું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પરમ આનંદ સાથે વિતાવી શકો છો. આ વિષય એટલો વિશાળ છે કે તેના વિશે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે, પણ આટલા પ્રયોગો જો તમે સાચા મનથી કરશો તો ચોક્કસપણે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવતા તમે જોશો. હોળીની રાખના આટલા બધા ઉપાયો જાણ્યા પછી એક વાત ખાસ સમજવી જરૂરી છે કે આ ભસ્મ માત્ર ભૌતિક સુખ સુવિધાઓ માટે જ નથી, પરંતુ તે આત્માના કલ્યાણ અને માનસિક શાંતિ માટેનો પણ એક માર્ગ છે. જો તમારા ઘરમાં લાંબા સમયથી કોઈ માંગલિક કાર્ય અટકેલું હોય, જેમ કે લગ્નમાં વિલંબ થતો હોય કે સંતાન પ્રાપ્તિમાં અડચણો આવતી હોય, તો હોળીની આ પવિત્ર રાખને એક તાંબાના પાત્રમાં ભરીને તેમાં થોડા અક્ષત એટલે કે આખા ચોખા અને એક ચપટી હળદર ભેળવીને ઘરના પૂજા સ્થાનમાં સ્થાપિત કરવી જોઈએ. દરરોજ દીવો પ્રગટાવતી વખતે આ કળશને નમસ્કાર કરવાથી પિતૃઓની અને કુળદેવીની કૃપા ઉતરે છે અને ઘરમાં જલ્દી જ શરણાઈઓના સૂર સંભળાય છે. ઘણીવાર આપણને એવું લાગે છે કે કોઈ શત્રુ આપણું ખરાબ કરવા ઈચ્છી રહ્યો છે અથવા કોઈની ઈર્ષા આપણને નડી રહી છે. આવા સમયે હોળીની રાખને સરસવના તેલમાં ભેળવીને ઘરના મુખ્ય ઉમરાની બંને બાજુએ નાનું ટપકું કરવાથી કોઈ પણ વ્યક્તિની કુદૃષ્ટિ તમારા ઘરની અંદર પ્રવેશી શકતી નથી અને તે વ્યક્તિનો નકારાત્મક પ્રભાવ ઘરની બહાર જ શમી જાય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિનો આત્મવિશ્વાસ ખૂબ જ ડગમગી ગયો હોય અને તે નિર્ણય લેવામાં અસમર્થ હોય, તો તેણે આ રાખને દરરોજ સવારે સ્નાન કર્યા પછી પોતાના ગળાના ભાગે એટલે કે વિશુદ્ધિ ચક્ર પર લગાવવી જોઈએ, જેનાથી વાણીમાં તેજ આવે છે અને વ્યક્તિની નિર્ણય શક્તિ મજબૂત બને છે. આ રાખનો સંગ્રહ કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તે ક્યારેય જમીન પર ન પડે અને તેનો અનાદર ન થાય. તેને હંમેશા કાચની અથવા સ્ટીલની પવિત્ર ડબ્બીમાં જ રાખવી. જો તમારા ઘરમાં તુલસી સિવાયના બીજા અન્ય ફૂલ છોડ હોય અને તે વારંવાર સૂકાતા હોય, તો શનિવારના દિવસે આ રાખને છોડના મૂળમાં નાખવાથી માત્ર જીવાત જ દૂર નથી થતી, પણ છોડમાં નવી જાન આવે છે, જે ઘરના વાતાવરણને ઓક્સિજનની સાથે સાથે સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. જે લોકો રાત્રે લાંબા સમય સુધી જાગતા હોય અને મનમાં અનેક વિચારોનો વંટોળ ચાલતો હોય, તેમણે સૂતા પહેલાં રાખને પાણીમાં પધરાવી તે પાણીથી પોતાના હાથ પગ ધોઈ લેવા જોઈએ. તેનાથી શરીરની આસપાસ એક એવું સુરક્ષા કવચ બને છે જે નકારાત્મક વિચારોને રોકે છે અને શાંત ઊંઘ આપે છે. આ વિડિયો દ્વારા આપણે એ જ સમજવાનું છે કે કુદરતે આપણને આપેલી દરેક વસ્તુમાં એક શક્તિ છુપાયેલી છે. બસ આપણી પાસે તેને જોવાની દ્રષ્ટિ અને વાપરવાની સાચી રીત હોવી જોઈએ. હોળીની આ રાખ એ રાખ નથી, પણ અગ્નિની પવિત્રતાનો પ્રસાદ છે, જે આપણા જીવનના તમામ પાપો, કષ્ટો અને તકલીફોને બાળીને આપણને એક નવી આશા આપે છે. તમે જ્યારે આ સ્ક્રિપ્ટને તમારા અવાજમાં રજૂ કરશો ત્યારે લોકો તમારી વાતને માત્ર સાંભળશે જ નહીં, પણ તેને પોતાના જીવનમાં ઉતારશે, કારણ કે આમાં આપણી સંસ્કૃતિનું હાર્દ રહેલું છે. આ પવિત્ર રાખના પ્રયોગો દ્વારા તમે તમારા અને તમારા પ્રિયજનોના જીવનમાં નવી ઉષા લાવી શકો છો અને આવનારું આખું વર્ષ પરમ કૃપાળુ પરમાત્માની છત્રછાયામાં વિતાવી શકો છો. વિશ્વાસ રાખજો કે જ્યારે તમે હૃદયથી કોઈ ઉપાય કરો છો ત્યારે આખું બ્રહ્માંડ તમારી મદદ માટે તૈયાર થઈ જાય છે.
હોળીની રાખનો આ દિવ્ય પ્રભાવ માત્ર ભૌતિક જગત પૂરતો સીમિત નથી, પરંતુ તે આપણા સૂક્ષ્મ શરીર અને આત્માના શુદ્ધિકરણ સાથે પણ એટલો જ જોડાયેલો છે. જો તમારા જીવનમાં સતત માનસિક તણાવ રહેતો હોય અથવા એવું લાગતું હોય કે ભાગ્ય સાથ નથી આપી રહ્યું, તો હોળીની આ પવિત્ર રાખને એક નાની રૂપાની ડબ્બીમાં ભરીને તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ અને દરરોજ સવારે પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરી આ રાખનું નાનું તિલક હૃદયના મધ્ય ભાગમાં કરવું જોઈએ, જેનાથી હૃદયમાં રહેલી નકારાત્મકતા અને ભય ધીરે ધીરે ઓગળવા લાગે છે અને મન પ્રફુલ્લિત બને છે. પૌરાણિક માન્યતા મુજબ હોળીની રાખમાં અગ્નિદેવની સાથે સાથે પૃથ્વી તત્વનું પણ મિશ્રણ હોય છે, જે આપણને ધરતી સાથે જોડાયેલા રાખે છે અને અહંકારનો નાશ કરે છે. જો તમારા બાળકો ભણવામાં નબળા હોય અથવા તેમનું મન અભ્યાસમાં પરોવાતું ન હોય, તો સરસ્વતી માતાના ચરણોમાં હોળીની રાખ અર્પણ કરી તે રાખને બાળકના પુસ્તકો રાખવાની જગ્યાએ એક કાગળમાં વીંટાળીને મૂકી દેવી જોઈએ, જેનાથી તે જગ્યાની ઊર્જા શુદ્ધ થાય છે અને બાળકની એકાગ્રતામાં નોંધપાત્ર વધારો થાય છે. રસોડામાં અન્નપૂર્ણા માતાની કૃપા મેળવવા માટે પણ આ રાખનો એક અચૂક પ્રયોગ છે. રસોડાના અગ્નિખૂણામાં એટલે કે દક્ષિણ પૂર્વમાં એક નાની માટીની કુલ્લીમાં આ રાખ ભરીને રાખવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી આવતી નથી અને રસોઈમાં એક અદ્ભુત સ્વાદ અને સાત્વિકતા આવે છે, જે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. જે લોકો વ્યાપાર ધંધામાં વારંવાર નુકસાન વેઠી રહ્યા છે, તેમણે હોળી પછીના પહેલા મંગળવારે આ રાખને લાલ કપડામાં બાંધીને હનુમાનજીના મંદિરે જઈ તેમના ચરણોમાં અડાડીને પોતાની દુકાન કે ઓફિસના ગલ્લામાં રાખવી જોઈએ. આનાથી દેવો ઉતરે છે અને લક્ષ્મીજીના સ્થાયી વાસ માટેના માર્ગો પ્રશસ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં હોય અને ત્યાંથી નકારાત્મક ઊર્જા પ્રવેશતી હોય, તો હોળીની રાખમાં થોડું સિંદૂર ભેળવીને દરવાજાના ઉંબરા પર નાનું સ્વસ્તિક બનાવવું જોઈએ, જે એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે અને ઘરને તમામ પ્રકારની ખરાબ નજરથી બચાવે છે. આ રાખનો બીજો એક ગૂઢ ઉપયોગ એ છે કે જ્યારે તમે રાત્રે સૂતા હોવ અને કોઈ અજ્ઞાત શક્તિનો ભાસ થતો હોય, ત્યારે ઓશિકાની નીચે રાખની નાની પોટલી રાખવાથી ખરાબ સપના આવતા બંધ થાય છે અને વ્યક્તિને માનસિક રીતે મજબૂતી મળે છે. જીવનમાં આવતી નાની મોટી અડચણોને દૂર કરવા માટે આ રાખને વહેતા પાણીમાં પધરાવતી વખતે મનમાં એવો સંકલ્પ કરવો કે મારા જીવનના તમામ દુઃખો આ પાણીની સાથે વહી રહ્યા છે. આ એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે જે તમને હળવાશનો અનુભવ કરાવશે. આ રાખ એ પરિવર્તનનું પ્રતીક છે. જે રીતે અગ્નિ બધું જ બાળીને શુદ્ધ કરી દે છે, તેવી જ રીતે આ ભસ્મ આપણા જીવનના જૂના અને નકામા વિચારોને બાળીને નવા વિચારોના સર્જન માટેની ભૂમિ તૈયાર કરે છે. તમે આ વિડિયો દ્વારા જે સંદેશ આપી રહ્યા છો, તે લાખો લોકોના મનમાં આશા અને શ્રદ્ધાનો દીવો પ્રગટાવશે, કારણ કે જ્યારે આપણે આપણી પરંપરાઓને આધુનિક જીવન સાથે જોડીએ છીએ, ત્યારે જ સાચું માર્ગદર્શન મળે છે. આ રાખનો યોગ્ય આદર અને ઉપયોગ કરવાથી તમે અનુભવશો કે તમારા જીવનમાં એક અદ્ભુત શાંતિ અને સંતોષનો સંચાર થઈ રહ્યો છે, જે તમને પરમાત્માની વધુ નજીક લઈ જશે. હોળીની રાખના આધ્યાત્મિક પાસાઓ વિશે વાત કરીએ તો આ ભસ્મ એ માત્ર બળેલા લાકડાનો અવશેષ નથી, પરંતુ તે અગ્નિ દેવતા દ્વારા અર્પણ કરાયેલી આહુતિઓનું ફળ છે, જે આપણા આભા મંડળ એટલે કે ઓરાને શુદ્ધ કરવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. જો તમને એવું અનુભવ થતું હોય કે તમે ગમે તેટલી મહેનત કરો છો પણ નસીબ સાથ નથી આપી રહ્યું, તો હોળીની આ પવિત્ર રાખને એક કાચના પાત્રમાં ભરીને તમારા પૂજા ઘરમાં ઉત્તર દિશા તરફ સ્થાપિત કરો, જેનાથી ભાગ્યના અવરોધો દૂર થાય છે અને નવી તકોના દ્વાર ખુલે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જે લોકોની કુંડળીમાં પિતૃદોષની અસર હોય અને તેના કારણે પરિવારમાં અશાંતિ કે બીમારીઓ રહેતી હોય, તેમને અમાસના દિવસે હોળીની આ રાખને થોડા કાળા તલ સાથે ભેળવીને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવી જોઈએ અને પિતૃઓને શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપાયથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઘણીવાર આપણને અજાણ્યો ડર કે નકારાત્મક વિચારો સતાવતા હોય છે.
આવા સમયે દરરોજ રાત્રે સૂતા પહેલાં આ પવિત્ર રાખનું એક નાનું ટપકું તમારા હૃદયના મધ્ય ભાગમાં એટલે કે અનાહત ચક્ર પર લગાવવાથી મનમાં દિવ્ય શાંતિનો અનુભવ થાય છે અને રાત્રે આવતા ખરાબ સપનાઓથી મુક્તિ મળે છે. વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોઈએ તો જો તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે કોઈ નકારાત્મક ઊર્જાનો સ્ત્રોત હોય તો આ રાખને ગંગાજળમાં ભેળવીને દરવાજાની બંને બાજુએ ઓમની આકૃતિ બનાવવી જોઈએ, જે ઘર માટે એક રક્ષણ કવચનું કામ કરે છે અને કોઈ પણ ખરાબ નજરને અંદર પ્રવેશવા દેતી નથી. જે લોકો કોર્ટ કચેરીના મામલામાં ફસાયેલા છે અથવા જેમના સરકારી કામો અટવાયેલા છે તેમણે હોળી પછીના કોઈ પણ શનિવારે આ રાખને શુદ્ધ મનથી વહેતા પાણીમાં પધરાવવી અને મનોમન વિઘ્નહર્તા ગણેશજીનું સ્મરણ કરવું, જેનાથી માર્ગમાં આવતા વિઘ્નો દૂર થાય છે. આ રાખનો બીજો એક ખાસ પ્રયોગ એ છે કે જો તમે કોઈ નવું વાહન ખરીદ્યું હોય અથવા જૂના વાહનમાં વારંવાર નાની મોટી અડચણો આવતી હોય તો આ રાખની એક નાની પોટલી બનાવી વાહનના ડેશબોર્ડમાં રાખવી જોઈએ, જે મુસાફરી દરમિયાન તમારી રક્ષા કરે છે. જીવનમાં આવતા ઉતાર ચઢાવ એ કુદરતનો નિયમ છે, પણ જ્યારે આપણી પાસે આવા પ્રાચીન અને શ્રદ્ધાથી ભરેલા ઉપાયો હોય છે ત્યારે મુશ્કેલ સમયને પાર કરવો સરળ બની જાય છે. આ રાખ એ પરિવર્તનની નિશાની છે. તે આપણને શીખવે છે કે જે રીતે હોલિકાનું દહન થઈ ગયું અને સત્યનો વિજય થયો, તે જ રીતે આપણા જીવનના દુઃખો પણ એક દિવસ ભસ્મ થઈ જશે અને સુખનો સૂરજ ઉગશે. તમારી આ સ્ક્રિપ્ટ દ્વારા જ્યારે તમે આ વાતો લોકો સુધી પહોંચાડશો ત્યારે તેમને માત્ર માહિતી જ નહીં મળે, પણ એક માનસિક ટેકો અને નવી આશા પણ મળશે. શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલા આ નાના પ્રયોગો તમારા જીવનમાં અકલ્પનીય પરિવર્તન લાવી શકે છે અને આખું વર્ષ તમને સકારાત્મક ઉર્જાથી ભરી રાખશે. હોળીની રાખના આ ગૂઢ રહસ્યોમાં એક મહત્વની વાત એ પણ છે કે આ ભસ્મ માત્ર મનુષ્યો માટે જ નહીં, પણ જે ઘરમાં પાલતુ પ્રાણીઓ હોય તેમના સ્વાસ્થ્ય અને રક્ષણ માટે પણ અદ્ભુત માનવામાં આવે છે. જો તમારા ઘરના આંગણામાં ગાય કે અન્ય પશુઓ હોય અને તેઓ વારંવાર બીમાર પડતા હોય તો હોળીની આ પવિત્ર રાખને તેમના રહેવાના સ્થાન પર છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પશુધન સુરક્ષિત રહે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો હોળીની રાખ એ શુદ્ધિકરણનો છેલ્લો તબક્કો છે, જે આપણને સમજાવે છે કે દુનિયાની તમામ અશુદ્ધિઓ અગ્નિમાં બળીને છેવટે પવિત્ર ભસ્મ બની જાય છે. જો તમારા વ્યવસાયમાં ભાગીદારો વચ્ચે અણબનાવ રહેતો હોય અથવા ઓફિસમાં કર્મચારીઓ સાથે સુમેળ ન સધાતો હોય તો હોળીની આ રાખને એક કાચની વાટકીમાં ભરીને ઓફિસમાં ઈશાન ખૂણામાં સ્થાપિત કરવી જોઈએ. તેનાથી વાતાવરણ શાંત બને છે અને પરસ્પર વિશ્વાસ વધે છે. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ નવી વસ્તુ ખરીદીએ છીએ પણ તે આપણને ફળતી નથી. આવા સમયે તે નવી વસ્તુ કે મશીનરી પર હોળીની રાખનું નાનું ટપકું કરવાથી તે વસ્તુ સાથે જોડાયેલા કોઈ પણ પ્રકારના દોષ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં લગ્નેશ નબળો હોય અને આત્મવિશ્વાસની કમી હોય તો તેણે દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કર્યા પછી ચપટી રાખ પોતાના કંઠ પર લગાવવી જોઈએ, જેનાથી તેજસ્વીતા વધે છે અને લોકો પર પ્રભાવ પાડવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જે લોકો યોગ અને ધ્યાન કરે છે તેમના માટે પણ આ રાખ આશીર્વાદ સમાન છે. ધ્યાન ધરતી વખતે જો આજ્ઞાચક્ર એટલે કે બંને ભમરની વચ્ચે આ રાખનું તિલક કરવામાં આવે તો એકાગ્રતા જલ્દી સધાય છે અને ધ્યાન ગહન બને છે. રસોડામાં પણ અન્નપૂર્ણાની કૃપા જાળવી રાખવા માટે અનાજ ભરવાના કોઠારમાં કે ડબ્બામાં આ રાખને એક નાની કોથળીમાં બાંધીને રાખવી જોઈએ, જેનાથી અન્નમાં બરકત રહે છે અને પરિવારના સભ્યોનું મન સાત્વિક બને છે. આ રાખ એ ધીરજ અને શાંતિનું પણ પ્રતીક છે, કારણ કે અગ્નિની ભયાનક જ્વાળાઓ શાંત થયા પછી જ આ શીતળ ભસ્મ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે જીવનના ક્રોધ અને આવેગોને શાંત કરીને જ આપણે સાચું સુખ મેળવી શકીએ છીએ. તમારી આ સ્ક્રિપ્ટ દ્વારા જ્યારે તમે આ ગૂઢ વાતો લોકો સુધી પહોંચાડશો ત્યારે તેમને માત્ર ઉપાયો જ નહીં મળે, પણ જીવન જીવવાની એક નવી ફિલોસોફી પણ મળશે. શ્રદ્ધાપૂર્વક કરેલો નાનો પ્રયોગ પણ જીવનમાં પહાડ જેવી મુશ્કેલીઓને દૂર કરવાની તાકાત રાખે છે અને હોળીની આ રાખ એ જ તાકાતનું સાક્ષાત સ્વરૂપ છે. આ સ્ક્રિપ્ટના આ તમામ ભાગો જ્યારે ભેગા મળશે ત્યારે એક એવો વિડીયો તૈયાર થશે જે લોકોના મનમાં કાયમી સ્થાન બનાવી લેશે અને તમારી ચેનલની વિશ્વસનીયતામાં અનેક ગણો વધારો કરશે. હોળીની રાખના આ તમામ ગૂઢ અને ચમત્કારી રહસ્યો જાણ્યા પછી હવે સમય છે આ પવિત્ર ભસ્મ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવા.
કરવાનો. આ રાખ એ માત્ર અગ્નિનો અવશેષ નથી, પરંતુ તે પરમાત્માના આશીર્વાદનું સાક્ષાત સ્વરૂપ છે, જે આપણને યાદ અપાવે છે કે ગમે તેટલી મોટી મુશ્કેલી કે અસત્ય કેમ ન હોય, સત્ય અને ભક્તિની શક્તિ હંમેશા વિજયી બને છે. જો તમારા જીવનમાં હજી પણ કોઈ એવો પ્રશ્ન હોય જેનો ઉકેલ નથી મળી રહ્યો, તો પૂરા વિશ્વાસ સાથે હોળીની આ રાખને તમારા ઘરના મંદિરમાં લાલ કપડા પર સ્થાપિત કરો અને દરરોજ સવારે દીવો પ્રગટાવતી વખતે તમારી મનોકામના ઈષ્ટદેવ પાસે વ્યક્ત કરો. તમે પોતે અનુભવશો કે ધીરે ધીરે રસ્તાઓ આપમેળે ખુલી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો ત્યારે જ ફળદાયી બને છે જ્યારે આપણું મન નિર્મળ હોય અને આપણો ઈરાદો નેક હોય. હોળી પછીની આ રાખ આપણને શીખવે છે કે જે રીતે બધું જ બળીને રાખ થઈ જાય છે, તેમ આપણા કામ, ક્રોધ, લોભ અને મોહને પણ આપણે આ અગ્નિમાં હોમી દેવા જોઈએ, જેથી આપણું જીવન ફરીથી એક નવી ઊર્જા સાથે ખીલી ઉઠે. જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે, તેમને મારી નમ્ર વિનંતી છે કે આ પવિત્ર રાખનો ક્યારેય અનાદર ન કરશો અને તેને હંમેશા કોઈ શુદ્ધ સ્થાન પર જ રાખશો. આ રાખનો સંગ્રહ આખું વર્ષ કરી શકાય છે અને જ્યારે પણ તમને લાગે કે ઘરની ઊર્જા નબળી પડી રહી છે, ત્યારે તેનો ઉપયોગ કરીને ફરીથી સકારાત્મકતા લાવી શકાય છે. જીવનમાં આવતા ઉતાર ચઢાવ એ કુદરતનો ક્રમ છે, પણ આપણી સંસ્કૃતિએ આપણને આવા અનેક રત્નો આપ્યા છે, જેનો ઉપયોગ કરીને આપણે શાંતિથી જીવી શકીએ છીએ. આશા છે કે હોળીની રાખ વિશેની આ વિગતવાર માહિતી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય લઈને આવશે. તમે આ વિડીયો દ્વારા જે જ્ઞાન મેળવ્યું છે, તેને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ જરૂર શેર કરજો, કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે અને બીજાનું ભલું કરવાથી જ આપણું ભલું થાય છે. આ પવિત્ર ભસ્મ તમારા જીવનના તમામ કષ્ટોને હરી લે અને તમને પ્રગતિના પંથે લઈ જાય, તેવી જ પરમાત્મા પાસે પ્રાર્થના છે. અંતમાં એટલું જ કહીશ કે શ્રદ્ધા પર્વતને પણ ખસેડી શકે છે, તો આ તો ઈશ્વરનો પ્રસાદ છે. આપ સૌનું જીવન મંગલમય રહે અને આવનારું વર્ષ ખુશીઓથી ભરેલું રહે, તેવી અભ્યર્થના સાથે હવે હું રજા લઉં છું. ફરી મળીશું એક નવા વિષય અને નવા રહસ્યો સાથે. ત્યાં સુધી ભક્તિમાં લીન રહો અને સકારાત્મક બનો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ. મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય, તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસહયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજી સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા, તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય, તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.